તે નબળી વસૂલાતના લીધે તલાટી કમ મંત્રીશ્રીઓનો પગાર ના કરેલ હોય તેની અમે મેડમ જોડે ચર્ચા કરવા માટે આવેલા છીએ. કયા પ્રકારની નબળી વસૂલાત? વેરા વસૂલાતની, આપણે જે પંચાયત વેરા વસૂલાતની નબળી વસૂલાત છે એના લીધે અમે રજૂઆત કરવા માટે આવેલા છે. કેટલા તલાટીઓનો પગાર નથી થયો? 265 કર્મચારીઓના પગાર અટકેલા છે નબળી વસૂલાતના લીધે. અમારા 2-3 પ્રશ્નો છે તલાટીના પડતર પ્રશ્નો, એની સાથે સાથે પગારની પણ એક ચર્ચા કરવા છે કે ભાઈ તલાટીઓ છેલ્લા ઘણા ટાઈમથી એસઆરઆઈની કામગીરીમાં 3 મહિનાથી વ્યસ્ત હતા, ડિઝાસ્ટરની કામગીરી હતી અને આ વર્ષે ખેડૂતોને બી ઘણું બધું પાકમાં નુકસાન થયું છે, એટલે એક ફેક્ટર પણ અમારા વસૂલાત પર અસર કરે છે. અને આ કારણે તલાટીઓને સરકાર દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો એ ટાર્ગેટ અમે એચીવ કરી શક્યા નથી, એટલે વડોદરા જિલ્લાની અંદર જેની 60% ઓછી વસૂલાત છે તે તમામ તલાટીઓનો પગાર અટક્યો છે. પણ અમારા અધિકારી સાહેબશ્રીને નમ્ર રજૂઆત કરવા જ આવ્યા છે કે સાહેબ તમે થોડી તમારી રહેમ નજર રાખો અને જે તલાટીઓએ અત્યાર સુધી કામગીરી કરી છે એના બેઝ પર બી અને પગાર કરો, અને પગાર થાય અમારો સમયસર અને ટાર્ગેટ પહોંચી વળીએ તે માટે અમારા જિલ્લાના બધા જ તલાટીઓ કેમ્પિંગ કરી, ડોર ટુ ડોર કલેક્શન કરી અને નળ કનેક્શન કાપવાની નોટિસો આપી જેવા સખત પગલાંના ભાગ ભરી અને પોતે વસૂલાત માટે પ્રયત્નો કરી રહ્યા છે. 265 જેટલા તલાટીઓ છે.